ચામુંડાય વિચ્ચે નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગણેશાય નમઃ. સદ્ગુરુભ્યો નમઃ. યા શ્રી સ્વયં સુકૃતિનાં ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયે સુબુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજન પ્રભવસ્ય લજ્જા તાં ત્વાં નતાઃ સ્મ પરિપાલય દેવી વિશ્વમ. દુર્ગે સ્મૃતા હર્ષિભીતં શેષઝન્તો સ્વસ્થે સ્મૃતા મતિમતિશુભાં દદાશે. દારિદ્ર્યદુઃખ ભવહારિણી કા ત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્દ્રચિત્તા. બોલીએ શ્રી કુલદેવી માત કી, મોવેશ્વર મહાદેવ કી, વાછરા દાદાની હર્ષિદ્ધિ માત કી. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આइए माना गुणगान सांभळिए. ए पहला घड़ी दो घड़ी के लिए माना नामनु स्मरण करी लईए, सत्संग करी लईए. जय अम्बे बोल, ए मां कल्याण छे. जय अम्बे बोल, ए मां कल्याण छे. जय अम्बे बोल,
અંબે જય અંબે બોલ એમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે એમાં ઉદ્ધાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં ઉદ્ધાર છે એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે એમાં બેડો પાર છે. હર સિદ્ધિ માનું નામ બોલ એમાં કલ્યાણ છે. હર સિદ્ધિ હર સિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે. કુળદેવી માનું નામ બોલ એમાં કલ્યાણ છે. દેવી માનું નામ બોલ એમાં કલ્યાણ છે. જય અંબે 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 બોલ એમાં કલ્યાણ છે. અંબે નામ વિનાનું જીવન નકામું. 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 દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. સુખ સર્વે જાય છે સુખ આવે સામું. દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું. દુઃખ સર્વે જાય છે સુખ આવે સામું. વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે. વિવેક કરીને બોલ એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે. વિવેક
સુંદરામ વરદાં ગૌરીમ સાયુધ્યાષ્ટમહાભુજા આર્દ્રચિતા નમોસ્તુત્વા સિદ્ધિદાં કરુણામયી. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વં નમામ્યહમ. પરમાત્મા શ્રીહરિના દિવ્ય ચરણ કમલમાં વંદન કરી જેના સાનિધ્યમાં બેઠા છીએ એવા મહેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરી આ જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલમાં વંદન કરી જેના નેજા હેઠળ આ જગ્યા આજ દી સુધી સચવાઈ રહી હતી એવા સમાધિસ્થ જ્ઞાનદાસ બાપુના ચરણ કમલમાં વંદન કરી જેની દિવ્ય આત્મા છે. અને કહેતા હતા, દાદુ બાપુએ મને વાત કરી હતી કે બાપુ કહેતા હતા કે આ જગ્યા એક વખત ધામ બનશે અને એ જેથી ધામ બનશે ને તેથી હું હાજર નહીં હોય. બાપુ એવી વાત કરતા. એ જ્ઞાનદાસ બાપુની એક એવી ભક્તિનો કોઈક એવો પ્રભાવ હશે કે એ ભક્તિના પ્રભાવ ને પ્રબળ બળના કારણે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ અને હરિનામ સંકીર્તનનું ભજન કરી રહ્યા છીએ. મારા ને તમારા ભાગ્યની અંદર કંઈક પ્રગટ થાય છે પ્રભુ, તો એનો અર્થ એ છે કે આપણા વડીલોનું કંઈક એવું પુણ્ય છે કે જે પુણ્યના ફળને આપણે સૌ ભોગવી રહ્યા છીએ. કંઈક એવું પુણ્ય છે. હું તમે બે જાણીએ છીએ, આપણામાં દેશી કહેવત છે, આપણા ઉપર કોઈ મુશ્કેલી જ્યારે પડે છે ને મુશ્કેલીમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણે એવું કહેતા હોય છે કે અમારા વડવાનો રોટલો આડો આવ્યો. આ રોટલો છે એ બીજું કંઈ નહીં પણ એ જ ભક્તિ. અમારા ગામડાનો માણસ સાધુ, સીધું સાધુ અને સરળ જીવન જે જીવે છે, એ સરળ જીવન જીવનાર વ્યક્તિ જે છે એ વ્યક્તિ વેદ શાસ્ત્ર કે મંત્રને જાણતો નથી, પણ એનું ભોળ પણ છે એ જ એનું વેદ છે. જય હો, જય હો. એનું સાદું જીવન છે એ જ એના જીવનનું શાસ્ત્ર છે. એનો સરળ સ્વભાવ છે, એની અંદર કોઈ પણ પ્રકારનું છલ નથી, કપટ નથી, ખટપટ નથી. એ જ એના જીવનનું ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર છે. 36 અક્ષરનો વિસ્તાર, એમાં નાગા અક્ષર 9. આ 9 ને જો કોઈ સ્પર્શ ન કરે તો હારા કે હવ. 36 અક્ષરનો વિસ્તાર એટલે કલમ ખડિયો 36 અક્ષરનો, નાગા અક્ષર 9 કે એમાં અમુક અક્ષરોને નાગા કીધા છે. એમાંનો 2 અક્ષરનો, 2 શબ્દનો એક અક્ષર છે જેને છલ કીધું, એક કપટ કીધું.
છલ અને કપટ એટલે 5 અક્ષર થયા, અને ત્રીજું કીધું ખટપટ એટલે 5 ને 4 9. આ 9 અક્ષરને જો કોઈ સ્પર્શ ન કરે તો આ દુનિયાની અંદર એને હવહારા કહે. એને સ્પર્શ કરવાની જરૂર નથી. આનાથી દૂર રહીએ, આનાથી છેટા રહીએ. આવું પરમાત્માનું દિવ્ય ચરિત્ર અને આવી પરમાત્માની દિવ્ય લીલા. આવા હિત સુપૂજિત સર્વ દેવી દેવતાઓને યાદ કરીએ અને પરમાત્માના દિવ્ય કથાઓને આપણે વારંવાર વાગડીએ અને આવીએ. આજના આ શુભ પ્રસંગની અંદર આપણે પ્રવેશ કરીએ એ પહેલા આપ સર્વને આ વ્યાસપીઠ તરફથી અને અમારા સાજિંદા મિત્ર તરફથી અને મારા અહીંના મંડળ તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. શ્રીમદ દેવી ભાગવત આ જે કથા છે એ કથા કોની છે તો કે દેવીની કથા છે. અને નારી તું નારાયણી, નારી છે એ નારાયણીનું સ્વરૂપ છે. નારી શક્તિ મહાન છે, નારી સર્જન પણ કરે છે. અને નારી ધારે ત્યારે આ દેશની અંદર જ્યારે જ્યારે આફતો આવે ત્યારે ઘોડે સવાર થઈ વિરાંગના સ્ત્રી બની અને આ દેશની રક્ષા પણ કરે છે એ નારી. આજ દિવસ સુધી અમારું સાહિત્ય એમ કે છે કે તમારા ઘરમાં જો કાંઈ શાંતિ હોય તો ધ્યાન રાખજો પ્રભુ, એનો અર્થ ક્યાંક ને ક્યાંક તમારા ઘરની એક સ્ત્રી સહન કરે છે. નારી જેટલી સહનશીલતા કોઈમાં નહીં, નારી જેટલી સમજણ કોઈમાં નહીં. નારીમાં એવડી તાકાત હોય છે, જે પુરુષનો પગાર 2000 રૂપિયા હોય એને આંગણે આવતો મહેમાન પણ મિષ્ટાન જમીને જાય છે, અને જે પુરુષનો પગાર 2 લાખ રૂપિયા હોય એને આંગણે આવતો મહેમાન પણ મિષ્ટાન જમીને જાય છે. બધું જાળવીને બધું ઝઘડીને ચાલે છે. એટલે દેવીને સમજવી બહુ મુશ્કેલ છે. માના પાત્રને સમજવું બહુ મુશ્કેલ છે. અને મા પાત્ર જ એવું છે. માનું વ્યક્તિત્વ જ કંઈક એવું છે. એ માના વ્યક્તિત્વના ગુણગાનને ગાવા માટે થઈને સ્વયં વેદ વ્યાસજી છે એ તૈયાર થયા છે. અને પવિત્ર આ કથાને બીજા અધ્યાયની અંદર જ્યાં આપણે કાલે અધૂરી મૂકી હતી ત્યાંથી જ આજ આપણે શરૂઆત કરી, જેમાં પ્રથમ જ શ્લોકની અંદર જણાવ્યું છે વાસુદેવો મહાભાગ કથમ પુત્રમ વાપ્તવાન પ્રસેન કૃત્ર કૃષ્ણેન પ્રમતાન્વેષિત કથમ. મહાભાગ વસુદેવજી, તમારા પુત્રને તમે કઈ રીતે પ્રાપ્ત કર્યો અને વનમાં ભ્રમણ કરનાર શ્રી કૃષ્ણ એમના પુત્ર પ્રસેનને કઈ રીતે શોધે છે એ કથાને સમજાવું. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું જે શ્રવણ કરવું છે એ અમને યથાર્થ રૂપથી આ વાતને કહી સમજાવો. ભોજવંશી સત્રાજિત નામનો એક વ્યક્તિ એ દ્વારિકાપુરીની અંદર આનંદપૂર્વક નિવાસ કરી રહ્યો હતો. આ દ્વારિકા નગરી છે, એક સમય હતો આ નગરીનો વિસ્તાર હતો. કોઈ પણ ક્ષેત્ર હોય એના અધિપતિ દેવ હોય, કોઈ પણ સ્થાન હોય એના વાસ્તુ દેવ હોય, કોઈ પણ સ્થાન હોય એના સ્થાન દેવ હોય. આ દ્વારિકાપુરી છે એનો એક બહુ મોટો વિસ્તાર હતો. અને ભગવાનની સુંદર કથાને દર્શાવી છે. એક સત્રાજિત નામનો એક વ્યક્તિ છે એ દ્વારિકાની અંદર આનંદપૂર્વક રહેતો હતો. અને એ સત્રાજિત કોનો ભક્ત હતો
ભક્તવશ્ચ પરમઃ સખા સૂર્યસ્યારાધને યુક્તો. સૂર્ય આરાધને એટલે કે આરાધન. કોનું આરાધન કરનાર છે? તો કે સૂર્યનારાયણનું આરાધન કરનાર છે. અને કોણ? તો કે સત્રાજીત. સત્રાજીત સૂર્યનારાયણનું આરાધના કરે છે, સૂર્યનારાયણની પૂજા કરે છે અને સૂર્યનારાયણનું અનુષ્ઠાન કરે છે. એ સૂર્યનારાયણની ભક્તિ કરે છે અને ભક્તિ કરે છે એટલા માટે સૂર્યનારાયણ એના ઉપર બહુ પ્રસન્ન થયા છે અને સૂર્યનારાયણ એ સત્રાજીતના મિત્ર બની ગયા છે. એ સત્રાજીતના પરમ સખા બની ગયા છે. પરમ સખા છે, પરમ મિત્ર છે અને એની મૈત્રી છે એ એકદમ ગાઢ બની છે. આપણામાં 5 દેવો છે એને મુખ્ય ગણવામાં, જેને પંચાયત પૂજા કીધી છે. કોઈ પણ જગ્યાએ જ્યારે તમે ધર્મના કાર્ય કરતા હોવ છો પ્રભુ, ત્યારે એમાં પંચાયત પૂજા થતી હોય છે. એને એ પંચાયત પૂજામાં કોણ કોણ દેવ હોય? તો કે એક મહાદેવજી, એક ગણપતિજી, એક દેવી એટલે ભગવતી, કોઈ પણ શક્તિનું સ્વરૂપ લઈ લ્યો, ચાહે તમારી કુળદેવી હોય, ચાહે ભવાની હોય, કોઈ પણ હોય. એક ભગવાન વિષ્ણુ અને એક 5મા એ સૂર્યનારાયણ ભગવાન. હવે પ્રશ્ન આપણને ઊભો થવો જોઈએ અને પ્રશ્ન થાય તો જ જ્ઞાન થાય અને પ્રશ્ન ન થાય તો ક્યાંય જ્ઞાન ન થાય. ભગવાન યાદ રાખજો. સુતજી નેમિષારણ્યની અંદર 88,000 જેટલા ઋષિઓને કથા સંભળાવે છે, કારણ કે ઋષિઓના મનની અંદર પ્રશ્ન ઉદ્ભવ્યો છે અને પ્રશ્ન ઉદ્ભવ્યો છે એટલે સુતજીએ એ પુરાણોને સંભળાવ્યું છે અને પુરાણ સંભળાવ્યું છે એટલા માટે એ પુરાણ આપણા સુધી પહોંચ્યું છે. વ્યાસજીને કોઈએ પ્રશ્ન કર્યો છે અને પ્રશ્ન કર્યો છે એટલે એ શાસ્ત્રને લખ્યું છે, એની રચના કરી છે અને રચના કરીને પછી આપણી સમક્ષ એને ગાયું છે. એમ પ્રશ્ન થાય તો જ શાસ્ત્ર ઉત્પન્ન થાય છે અને પ્રશ્ન થવો પણ જોઈએ. થાય છે તો જ સમજાય છે. પ્રશ્ન આપણા મનમાં એમ થવો જોઈએ કે દેવતાઓ તો અનેક છે, તો પંચાયતમાં આ 5 દેવો જ શા માટે પૂજવામાં આવે છે? પંચાયત પૂજામાં આ 5 દેવોને જ શું કામ કહેવામાં આવ્યા છે? તો કે એનું કારણ એ છે, ગણપતિ છે એ સર્વપ્રથમ દેવ છે એટલે ગણપતિને વિઘ્નહર્તા દેવ કીધા છે. જય હો. એ આપણા કાર્યના વિઘ્નને હરી લે છે. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે
ગણપતિની થાય છે. અને ગણપતિની પૂજા તમે જ્યારે કરો છો ત્યારે તમારા ધર્મના જે કાંઈ પણ કાર્ય થઈ રહ્યા છે એ ધર્મના કાર્યમાંથી ગણપતિ એમાંથી વિઘ્ન હરી લે છે. પછી બીજી પૂજા કુળદેવીની આપણે કરીએ અને કુળદેવીને પ્રાર્થના કરતા કહીએ છીએ કે હે માં, હે કુળદેવી, હે જગદંબા, હે આદ્યશક્તિ, અમારા કુળની રક્ષા કરજે, અમારા કુળની રક્ષા કરજે, અમારા કુળની રક્ષા કરજે. એટલે કુળદેવી આપણા કુળની રક્ષા કરે છે. કુળદેવી સર્વપ્રથમ હોય છે. હો, તમે પિતૃ કાર્ય કરો ને તોય પહેલા કુળદેવીને યાદ કરવા પડે છે. અને કુળદેવીના મંદિરિયાની અંદર જઈ અને એક દીવો પ્રગટાવીને કુળદેવીની સમક્ષ બે હાથ જોડીને કુળદેવીને કહેવાય કે હે માં, અમારા પિતૃઓને મુક્ત કરજે, અમે પિતૃ કાર્ય કરી રહ્યા છીએ. કુળદેવી જ્યારે આજ્ઞા આપે છે ત્યારે તમારા પિતૃઓ મુક્ત થાય છે. ભગવાન દ્વારિકા ધણી છે ને એ દર વર્ષે હર્ષદ ધક્કો ખાતા નિવેદ કરવા હાટો, કારણ કે એને કુળદેવી માનતા હતા. એ ભગવાન દ્વારિકા ધણીનો પણ જીવ જ્યારે બચ્યો છે ત્યારે કુળદેવીની કૃપાથી એનો જીવ બચ્યો છે, જે કથા હમણાં આવશે. આમ વિઘ્ન હરાઈ જાય, આપણા કુળની રક્ષા થઈ જાય, પછી આપણે શેની જરૂર પડે તો કે કલ્યાણની જરૂર પડે. અને કલ્યાણ કોણ કરે તો કે મહાદેવજી. કારણ કે શિવ શબ્દનો અર્થ જ થાય છે કલ્યાણ. એટલે તમે મહાદેવનું ભજન કરો એટલે તમારા કુળનું કલ્યાણ થાય છે. પછી કલ્યાણ થયા પછી તમારે કેની જરૂર પડે તો કે કીર્તિની, વિશાળતાની. આપણે ઘણા વ્યક્તિઓને ઓળખતા હોય કે 10 ગામ બહાર જાય ને ખાલી એનું નામ બોલાય ને તો એ વ્યક્તિના નામથી કામ થઈ જતા હોય છે. એટલે એની વિશાળતા બહુ મોટી છે. અને એની વિશાળતા બહુ મોટી છે એવું ક્યારે બને તો કે ભગવાન વિષ્ણુની કૃપા થાય. કારણ કે વિષ્ણુનો અર્થ જ થાય છે વિશાળતા, વ્યાપકતા. એટલે ભગવાન વિષ્ણુની પૂજા અને આ બધી જ વસ્તુઓ થઈ જાય એટલે માણસનું જીવન યોગ્ય બને. અને યોગ્ય જીવન બન્યા પછી શેની જરૂર પડે તો કે સારી દ્રષ્ટિની. એટલે સૂર્યનારાયણની પૂજા કરીએ. સૂર્યનારાયણ આપણને યોગ્ય દ્રષ્ટિ આપે, આપણા ઉપર કૃપા કરે ત્યારે આપણને પ્રકાશ થાય છે. સૂર્યનારાયણની કૃપા થાય છે. સૂર્યનારાયણને રોજ અર્ઘ્ય અર્પણ કરવા જોઈએ. સૂર્યનારાયણને રોજ જળ ચડાવવું જોઈએ. આ દુનિયાની અંદર 12 આદિત્ય કીધા છે. આ જગતમાં, આ વિશ્વમાં 12 સૂર્ય કીધા છે. સૂર્યનારાયણને અર્ઘ્ય 12 રીતે અપાય છે. 12 સૂર્યના નામ છે. એ 12 નામ બોલતા ન આવડે તો ખાલી જળનો લોટો ભરીએ, સૂર્યનારાયણની સમક્ષ બે હાથ જોડીએ અને જળ રેડતા જઈએ અને બોલતા જઈએ ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. 4 વખત સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ બોલીને જળની ધારા કરીએ અને એ લોટા જળને થોડી વાર માટે રોકી દઈએ. પછી ફરી એક વખત પાછા એ સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરીએ અને ફરી 4 વખત બોલીએ ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. 4 વખત એ સૂર્યનારાયણને જળની ધારા આપીને ફરી એ ધારાને એક વખત પાછી રોકી દઈએ. અને ત્રીજી વખત જળધારાની શરૂઆત કરીએ ત્યારે જળનો લોટો પૂર્ણ રીતે સૂર્યનારાયણને સમર્પણ કરી દઈએ અને ફરી 4 વખત બોલીએ ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. આમ 4 વખત 4 વાર સૂર્યાય નમઃ એમ 3 વખત ધારા આપીને 12 સૂર્યને અર્ઘ્ય અપાય છે. સૂર્યનારાયણ 12 આદિત્ય કીધા છે, એવા 12 અર્ઘ્ય અપાય છે. આમ પંચાયત દેવતાની પૂજાનું મહત્વ દર્શાવ્યું છે. કોઈ પણ શાસ્ત્રની રચના જ્યારે ભગવાન શાસ્ત્રોની રચના જ્યારે મુનિઓ કરશે, ઋષિઓ કરશે ત્યારે પંચાયત પૂજાને પ્રથમ મૂકશે. પંચાયત દેવોને પહેલા પોકારશે. આવી પવિત્ર કથા છે.
તો સત્રાજીત છે એ સૂર્યનારાયણનો બહુ મોટો ભક્ત છે અને એ સૂર્યનારાયણની પૂજા કરે છે, અર્ચના કરે છે અને સૂર્યનારાયણ એના ઉપર કૃપા દૃષ્ટિ વરસાવે છે. સૂર્યનારાયણ એના ઉપર પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા સૂર્યનારાયણ છે એ સત્રાજીતને સૂર્યલોકમાં લઈ જાય છે અને સત્રાજીતને લોકની અંદર ફેરવે છે અને ફરીને જ્યારે પાછા આવે છે ત્યારે એને એક મણી આપે છે, જે મણીને સત્રાજીત એના ગળામાં ધારણ કરે છે. હવે કોકે આપણને કંઈક દીધું હોય એ દેખાડવા માટે આપણે જગતની સમક્ષ જાવું તો ખરા ને, કારણ કે આપણી પાસે આપણો એક સ્વભાવ છે, આપણી પાસે શું વસ્તુ છે એ પાડોશીને જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી આપણને હક નથી થતો. આપણે જ્યાં સુધી એને કહી ના દઈએ ત્યાં સુધી આપણના હૃદયને શાંતિ નથી મળતી. એટલે વારંવાર ગાતા હોઈએ છીએ. એટલે સત્રાજીત એ મણીને દેખાડવા માટે કૃષ્ણ પાસે ગયો. હવે આ મણી કોઈ સામાન્ય મણી નથી હો. આ મણીમાંથી રોજની માટે સોનું નીકળે છે. હવે રોજ સોનું નીકળતું હોય ને એવી મણી આપણા હાથમાં આવી જાય તો શું દશા થાય, કે જેમાંથી રોજ સોનું નીકળે અને એ સોનું પાછું જાડું મોટું નહીં હોય. હા, 8 ભાર જેટલું સોનું નીકળે. 8 ભાર એટલે ક્યાં વાત ગઈ. આપણા મનમાં તો ઘડી કેમ થાય છે ને, ઓહો હો 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 હોને 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 થઈ ગયા. પણ યાદ રાખજો ભગવાન, એક સામાન્ય વાત પૂછું, મારી ને તમારી પાસે મર્યાદામાં સોનું હોય છે. તોલું, 2 તોલા, 5 તોલા, 10 તોલા, 50 તોલા, 100 તોલા, બહુ સગવડવાળો હોય તો 150 તોલા, એથી વધારે ન હોય. આપણી પાસે 2-5 તોલા સોનું છે, જ્યારે રાવણ આખી લંકા સોનાની લઈને બેઠો હતો. એ આખી લંકા સોનાની લઈને બેઠો હતો. હવે આખી લંકા સોનાની લઈને બેઠો તો જો એનું અભિમાન ભાંગતું હોય તો હું તમે 2-5 તોલા વાળા હું કામ હોશિયારી કરતા આવીએ. મારા ને તમારા 2-5 તોલાનું આવશે શું? કાંઈ ના થાય પ્રભુ, એનું બધું પડ્યું રહેવાનું છે. આપણી હોશિયારી, આપણું છળ, આપણું કપટ, આ બધી વસ્તુઓ પડી રહેવાની છે. કેવલ અને કેવલ સાથે આવવાનું છે તો તમારું ભોળ પણ એ સિવાય બીજું કાંઈ નહીં. સત્રાજીત છે એ કૃષ્ણના દરબારમાં જાય છે અને એ મણી વિશે કૃષ્ણને વાત કરે છે. એમાંથી સોનું નીકળે છે. આ વાતની કૃષ્ણને ખબર પડી એટલે ભગવાન છે એટલે એને એની પ્રજાની ચિંતા થઈ. અને જો રાજાને પ્રજાની ચિંતા ન થાય તો વાત યોગ્ય ન કહેવાય. ભગવાનને એની ચિંતા થઈ અને કીધું છે કે તું એક કામ કર, તને તો આમાંથી સોનું નીકળે એનાથી જ મતલબ છે કે મણીથી મતલબ છે? તો કે સોનાથી મતલબ છે. તો તું આ મણી છે એ રાજમાં મૂકી દે, આમાંથી જેટલું સોનું નીકળશે ને એ રાજના માણસો રોજ તને તારે ઘેર આવીને આપી જશે. અને એ સોનું તારું તું રાખજે. રાજ્યને આ સોનાનું કંઈ જોતું નથી, પણ રાજ્યમાં જો આ મણી રહેશે ને તો મણી સુરક્ષિત. પણ તારી પાસે જો આ મણી રહેશે ને તો તારો જીવ ખતરામાં છે. ભગવાન યાદ રાખવું, અતિ વધારે સંપત્તિ પણ દુઃખનું કારણ છે. વધારે સંપત્તિ છે ને એ પણ દુઃખનું કારણ છે. સંપત્તિથી સુખને ખરીદી શકાય છે, પણ એ સુખને ભોગવવું હોય તો પરિશ્રમ કરવો પડે છે. એમાં કંઈ હાલતું નથી. સંપત્તિથી મખમલના ગાદલા, એસી, ટીવી, આ બધી જ વસ્તુઓ છે એની ખરીદી કરી શકાય છે, પણ એક મખમલના ગાદલા ઉપર આરામથી સૂઈ અને એસીની ઠંડકને પ્રાપ્ત કરવી હોય, નીંદર કરવી હોય તો પરિશ્રમ કરીને થાકવું પડે. જો શરીર થાકે નહીં તો શરીરને નીંદર આવતી નથી. આપણે ઘણા પાસેથી સાંભળતા હોઈએ છીએ કે આજ તો આખી રાત ગોથા માર્યા પણ નીંદર ન હોય.
કારણ કે પરિશ્રમ નથી, શરીરમાં થાક નથી, અને નિંદર માટે ઈશ્વરની કૃપા જરૂરી છે. આજ ઘરમાં મિષ્ટાનનું ફ્રીજ ભર્યું હોય આખું, પણ ડાયાબિટીસ હોય, માણસ ખાઈ ના શકે. એનો મતલબ ઈશ્વરની કૃપા નથી. સંપત્તિથી સુખ સૌભાગ્યને ખરીદી શકાય છે, પણ એ સુખ સૌભાગ્યને જો તમારે ભોગવવું હોય તો કેવલ અને કેવલ પરમાત્માની કૃપા જોઈએ, એ સિવાય બીજી વાત ન આવે. એટલે અતિ વધારે સંપત્તિ એ પણ દુઃખનું કારણ છે. અતિ વધારે સંપત્તિ એ પણ દુઃખ આપે છે. એટલે વધારે સોનું તારી પાસે ભેગું થશે તો લોકોનો તારામાં જીવ પડશે, અને એ સંપત્તિને લૂંટવા માટે થઈને તારા ઘરમાં પ્રવેશ કરશે. પછી સંપત્તિ નહીં મળે તો તારો જીવ કરતા સંપત્તિ વધારે વાલે છે, એટલે તને મારી નાખશે. હવે આ વાત ભગવાન કૃષ્ણએ કીધી એટલે હજી તો હાથમાં નવું હવું મણી આવ્યો હતો, એટલે સત્રાજીતને મગજમાં ન ઉતરી. એટલે સત્રાજીત રાજસભા છોડીને ચાલ્યો ગયો. એના મનમાં એમ થયું કે આપણી મણી કોકને થોડી દઈ દેવાય, અને એ કાયમ હોનું મારે ઘેર દેવા આવે, એમાં થોડુંક કાઢી લઈએ તો. આવા વિચારો જાગે, કારણ કે વિશ્વાસ નથી. પછી સત્રાજીત એ મણીને લઈને ગયો છે. બને છે એવું એ મણી ચોરાઈ ગઈ છે અને સત્રાજીત મરાઈ ગયો છે. જેમ ભગવાને કીધું હતું ને એવું જ થયું. સત્રાજીત મરી ગયો છે. હવે સત્રાજીત મૃત્યુ પામ્યો છે, એટલે કોઈએ આ વાતને અફવા આખી દ્વારિકામાં ફેલાવી દીધી કે ભગવાને સત્રાજીત પાસેથી મણી માંગ્યો હતો અને સત્રાજીતે એને મણી ન દીધો, એટલા માટે મણી માટે થઈને ભગવાને જ સત્રાજીતને મરાવી નાખ્યો અને ભગવાને જ મણી લઈને આયલા ગયા છે. એટલે આખી દ્વારિકા છે એ ભગવાન ઉપર શંકા કરવા લાગી. એ ભગવાન ઉપર શંકા કરવા લાગી છે. એટલા માટે થઈને ભગવાનને એમ થયું કે મારી માથે જે કાંઈ પણ આક્ષેપો પડ્યા છે એ આક્ષેપોને મારે દૂર કરવા જોઈએ. બને છે એવું પ્રભુ? એનાથી દૂર થવા માટે થઈ ભગવાન સત્રાજીતને શોધવા માટે નીકળે છે. વન જંગલમાં જાય છે. સત્રાજીત મૃત્યુ પામ્યો છે, વાઘવરુ ખાઈ ગયા છે, વગેરે વગેરે ઘણી બધી આમાં તો ચર્ચાઓ છે, કારણ કે શાસ્ત્ર પ્રમાણે જુદી જુદી ચર્ચાઓ હોય છે. થોડા જ્યાં દૂર જાય છે, એક ગુફા દેખાય છે, અને ભગવાન એ ગુફાની અંદર પ્રવેશ કરે છે. ભગવાન જ્યાં ગુફાની અંદર પ્રવેશ કર્યો છે, સુંદર કથાને સમજાવી, પવિત્ર લીલાને સમજાવી. અંદર પ્રવેશ કરીને ગયા છે ત્યારે ભગવાને એમની સાથે આવેલા સૈનિકોને એમ કહેતા ગયા છે કે હું જો અમુક સમય પછી બહાર ન આવું તો તમે અહીંયા સ્થાન છોડીને પછી દ્વારિકા ચાલ્યા જજો. દ્વારિકા જવા માટે કીધું છે. અંદર ગયા છે. અમુક દિવસો સુધી અંદર જેવા પ્રવેશ કર્યો છે એટલે અંદર જામવંત નામનો ઋષિરાજ છે. આ જામવંત નામનો જે ઋષિરાજ છે એની પાસે મણી હતી. કારણ કે એ મણી એક સિંહના હાથમાં આવી અને એ સિંહ છે એ ગુફાની બહાર મરાયો. એ સિંહ ગુફાની બહાર મરાયો એટલે મણી ઋષિરાજ જામવંતે ગુફામાં લઈ લીધી છે. અને એમની દીકરીઓને એ મણી છે એ રમવા માટે આપી દીધી, અને એના સંતાનો એ મણીથી રમવા લાગ્યા છે. જ્યાં એના સંતાનો એ મણીથી રમવા લાગ્યા છે, ધીમે ધીમે કરતા કરતા સમય વીતતો ગયો. અને આ સમય જ્યાં ધીમે ધીમે કરતા વીતતો ગયો છે, ભગવાન એવું કહેવાય છે
કે દ્વારિકા નગરીના રાજા ભગવાન દ્વારિકાધીશ એ ગુફાની અંદર પ્રવેશ કરે અને એ ગુફાની અંદર પ્રવેશ કર્યો. ઋષિરાજ જામવંત સાથે એની મુલાકાત થઈ છે અને જામવંત અને ભગવાન શ્રી કૃષ્ણની વચ્ચે યુદ્ધ થયું છે. કોઈક પાસેથી એવું સાંભળ્યું છે કે એ યુદ્ધ 18 દિવસ ચાલ્યું, કોઈક પાસેથી એવું સાંભળ્યું એ યુદ્ધ 27 દિવસ ચાલ્યું છે, ને ક્યાંક એવું સાંભળ્યું છે એ યુદ્ધ 21 દિવસ માટે ચાલ્યું છે. અનેક દિવસો વીતી ગયા છે એટલે બહાર ઉભેલા જે સૈનિકો છે એ દ્વારિકાધીશની રાહ નથી જોતા અને દ્વારિકામાં ચાલ્યા જાય છે. અને અનેક દિવસો વીતી ગયા છે એટલે દ્વારિકામાં જઈને સમાચાર મોકલી દે છે કે ભગવાન કદાચ હવે આ પૃથ્વી ઉપર રહ્યા નથી. અને આ વાતની ખબર જ્યાં ભગવાનના પિતા વસુદેવજીને પડી છે, વસુદેવજી તો મૂર્છિત થઈ ગયા. અને મૂર્છિત થયેલા વસુદેવજી ત્યાં પડ્યા છે. અહીંયા યુદ્ધ ચાલી રહ્યું છે. ધીમે 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 કરતા કરતા યુદ્ધના દિવસો વીતી રહ્યા છે અને વીતતા આ યુદ્ધના જે દિવસો છે એ દિવસોને જોતા ભગવાનના મનમાં એમ થયું કે હવે વધારે સમય વિતાવાય નહીં, આને કહી દેવાય કે હું કોણ છું. અને જામવંત એ કોઈ સામાન્ય નથી, એ અનેક યુગોથી પડ્યો આવે છે. ભગવાન રામનો આ પૃથ્વી ઉપર અવતાર થયો અને સીતાનું હરણ થયું. વન જંગલની અંદર જ્યારે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે રાવણ છે એ સીતાનું હરણ કરીને ઉપાડીને ચાલ્યા જાય છે અને સીતાનું હરણ કરીને વયા ગયા છે. બરાબર એ જ સમયે એમ કહેવાય છે કે જામવંત સાથે રામની મુલાકાત થઈ અને 100 યોજન સમુદ્રને ઠેકવાની જ્યારે વાત આવી ને ત્યારે જામવંતે એમ કીધું કે આ સમુદ્રને હું ઠેકી જાઉં, પણ આ સમુદ્રને લંકામાં ઠેકીને પછી ત્યાંથી પાછો ન આવી શકું, કારણ કે હું હવે ગઈઢો થયો છું. ઠેકીને સામે કાંઠે વયો જાવ, લંકામાં વયો જાવ, ત્યાં એની સીતાની શોધ કરી દઉં, પણ એ શોધ કરીને પાછા ફરવામાં મુશ્કેલી થાય, કારણ કે હવે આ કાયા કયું કરતી નથી. એક યૌવન હોય છે, એની એક મર્યાદાઓ હોય છે. યૌવન હોય છે એનો એક સમય હોય છે. આ કાયાની અંદર તમે જ્યારે અમુક સમય હોય છે એ સમય તમે પથરા નાખો છો ને તો પથરા પણ પચી જાય છે. અને એક સમય આવે છે ત્યારે માણસના દાંત મંડે છે પડવા, અને દાંત જ્યારે પડી જાય છે પછી એ આવતા સમયમાં માણસ રોટલી ખાતા પણ વિચાર કરે, ચામાં બોરી બોરીને પોચી પોચી ખાય, કારણ કે દાંત ના હોય. એટલે સમય સમયે બધું બળવાન છે પ્રભુ. સેવાનું કર્મ, કોકને મદદ કરવાનું કર્મ, કોકની હારે ઉભવાનું કર્મ તમે યુવાનીમાં કરી શકો છો. ગઢપણમાં તો કેવલ અને કેવલ માળાના મણકા ફેરવવા સિવાય આપણી પાસે બીજો રસ્તો નથી હોતો, કારણ કે માળાના મણકા પણ માંડ માંડ કરીને ફરતા હોય છે અને એમાંય કઈ નક્કી નથી રહેતું. આપણા ખાટલા ઋતુ બદલે એમ દીકરાના ઘર બદલતા હોય છે, કારણ કે અત્યારે માતા પિતા કોઈને પોહાતા નથી. ઋત બદલે એમ આપણા ખાટલા બદલતા હોય છે અને પછી એ ખાટલે બેઠા બેઠા હે રામ હવે આવી જા તો સારું, હે રામ હવે આવી જા તો સારું, હે રામ હવે આવી જા તો સારું. આ વારંવાર માણસના મનની અંદર આ વાત વાગોળાતી હોય છે અને ત્યારે ઈશ્વર દરબાર દેખાય છે, ઈશ્વરની લીલા દેખાય છે. આ યુવાનીની અંદર અનેક એવા કર્મ કર્યા હોય છે, આ યુવાનીની અંદર અનેક એવા કામો કર્યા હોય છે કે જેનું વર્ણન કરતા આપણને શરમ આવતી હોય છે, પણ એ બુઢાપાની અંદર જ્યારે ખાટલામાં પડીએ છીએ ત્યારે આખી ફિલ્મ આપણે બેઠા બેઠા જોતા હોઈએ છીએ. આખા ચિત્રને આપણે બેઠા બેઠા જોતા હોઈએ. આ યુવાનીનો જે કર્મ છે આ જ સમય છે કે જે સમયે તમે કંઈક સેવાનું કામ કરી લ્યો, કોઈકને મદદ કરી લ્યો. શરીરથી જે કર્મ થાય છે એ આ સમયે કરવાનું છે પ્રભુ.
ગઢપણમાં તો આપણે આપણી ભાણાની એક થારી નથી ઉપાડી શકવાના, એના માટે પણ લાચાર થઈ જઈએ છીએ. એના માટે પણ આપણે કોકને કહેવું પડે છે. પાણીનો ગ્લાસ પણ દીકરાના દીકરાઓને કહીએ છીએ ને ત્યારે ભરી દે છે ને, એ ભરી દેવા હોય તો ભરી દે છે, નહીં તો નથી ભરી દેતા. ભજન સત્સંગ આવો લાવો હોય છે પ્રભુ. માણસ 2.5-3 લાખના ખર્ચા કરીને ભજન સંતવાણીના પ્રોગ્રામ રાખતા હોય અને આખી રાત ભજન અને સંતવાણી થતી હોય. એમાંય ભજન ને સંતવાણી તો થાવા હોય તો થાય, નકર સીધી હવાર થાય છે. એટલે જ્યારે જ્યારે અવસર મળે ત્યારે એ અવસરને લૂંટી લઈએ અને એનો લાભ લઈ લઈએ. જો યાદ રાખજો, ભગવાન આ તો વહેતી ગંગા છે, આની હાકર પકડી રાખજો, નકર આ વેણમાં ક્યારે ડૂબી જાય એની ખબર ન પડે. આપણે વાત એ કરતા હતા કે જામવંત વૃદ્ધ છે અને ઘરડો જામવંત છે. એ જામવંતના મનની અંદર એમ જામવંત એવું કીધું છે કે આ સમુદ્રને ઠેકીને લંકામાં જઈ શકું, પણ ત્યાંથી પાછો ના આવીશું. આ સમુદ્રને ઠેકીને લંકામાં જઈ શકું, નથી પાછો ના આવી શકું, કારણ કે હું ગઈઢો થયો છું. હવે આ કાયા કયું નથી કરતી. અને ભગવાન શ્રી કૃષ્ણ છે. એક વાત યાદ આવી ગઈ છે એટલે એ પણ કહી દઉં. રામ છે એ કયા યુગમાં જન્મ્યા છે? આ 4 યુગની ચોકડી, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. એમાં ત્રેતાના અંતની અંદર પરમાત્મા રામજી આ ધરતી ઉપર અવતારને ધારણ કર્યો છે. ત્યારે જામવંત ગઈઢા છે. એનો મતલબ એ થયો કે જામવંત રામના પહેલા અવતાર ધારણ કરી લીધો છે. એ ત્રેતા યુગ પછી એક દ્વાપર યુગ આવ્યો અને એના પછી અત્યારે જે ચાલે છે એને કલિયુગ કીધો છે. 4,32,000 જેટલા વર્ષ આ કળિયુગના છે. કળિયુગ કરતા 2 ગણો દ્વાપર છે, એટલે 8,64,000 જેટલા વર્ષ દ્વાપરના થયા. હવે વાત કંઈક એવી છે પ્રભુ કે એ દ્વાપર ક્યારે શરૂ થયો? તો કે ત્રેતા પૂરો થયો ને ત્યારે. દ્વાપરના અંતમાં પરમાત્મા શ્રી કૃષ્ણએ અવતારને ધારણ કર્યો છે અને એ દ્વાપરના અંતમાં કૃષ્ણએ જામવંતની દીકરી સાથે વિવાહ કર્યો છે. એટલે એનો મતલબ 8,64,000 વર્ષ તો જામવંતના એકદમ પાકા. કારણ કે ત્રેતામાં રામા અવતાર સમયે હતા, રામા અવતાર સમયે હતા અને પછી કૃષ્ણ અવતાર સમયે પણ છે, એટલે એટલો સમય તો પાકો ને. એટલે યુદ્ધ કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણના મનની અંદર એમ થયું કે આને હું કહી દઉં કે હકીકતે હું કોણ છું. અને જામવંતને એના ભગવાનના પુનર્જન્મની એને યાદી અપાવે છે. ત્યારે જામવંતને યાદ આવ્યું છે કે આ તો રામ છે કે જેની હારે આપણે યુદ્ધ કર્યું હતું, જેના માટે થઈ. હા, એ જ રામ છે. એટલે જામવંતને સ્મરણ થયું છે કે કૃષ્ણ કોનો અવતાર છે? તો કે કૃષ્ણ રામનો જ અવતાર છે. પરમાત્માના 2 અવતારો પૂર્ણ થયા છે. બાકીના જે અવતારો છે એ પૂર્ણ અવતારો નથી કીધા, કારણ કે આ 2 અવતારો છે એ 2 અવતારોની અંદર પરમાત્માએ પૂર્ણ જીવનની અંદર જે કાંઈ પણ લીલાઓ કરવાની હોય છે એ બધી જ લીલાઓ કરી છે. એમાંની એક છે રામા અવતાર અને એક છે કૃષ્ણ અવતાર. આ રામા અવતારને પરમાત્માનો જે અવતાર છે એને મર્યાદા પુરુષોત્તમનો અવતાર કીધો અને કૃષ્ણ અવતાર જે છે એને પૂર્ણ પુરુષોત્તમનો અવતાર કીધો. રામા અવતારમાં શેષનાગ ભગવાનની સાથે લક્ષ્મણ તરીકે અવતારને ધારણ કરે છે અને કૃષ્ણ અવતારમાં ભગવાન શેષનાગ છે એ કૃષ્ણની સાથે બલરામજી તરીકે અવતારને ધારણ કરે છે. રામા અવતારની અંદર શેષનાગ એકદમ રામથી નાના છે અને ત્યાં ભગવાન મર્યાદા પુરુષોત્તમનો અવતાર લીધો છે. એટલે શેષનાગે ભગવાને કે ને એમ કરવું પડે. અને લક્ષ્મણ છે શેષનાગનો અવતાર એટલે ક્રોધની જ્વાળા, ક્રોધને જીરવી ન શકે, ક્રોધની જ્વાળા. પણ રામ મોટા છે ને મર્યાદાનો અવતાર છે એટલે રામ કેમ ફરજિયાત કરવું જ પડે, એટલે ક્રોધને પીવો પડે.
એટલે ફરી વખત કૃષ્ણ અવતારને ધારણ કરવાનો થયો ને ત્યારે શેષનાગજીએ વિષ્ણુને એવું કીધું કે આ વખતે હું મોટો થઈને તમે ઝીણકા થાજો, એટલે હું કહીને એમ તમારે કરવું જોઈએ. ત્યાંમાં કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ થયા, કોઈના બાપનું ન માને, એના મન થાય એમ જ કરે. શેષનાગે તો એક વખત ભગવાનને કીધું પણ ખરા કે કૃષ્ણ તારી જે આ લીલા છે ને એક વખત મને ધરતીમાં હમાવાની જગ્યા નહીં દે. કારણ કે ભગવાન એના બેન સુભદ્રાનો વિવાહ ઓલા સાથે નક્કી કરી લીધો હોય છે, જાન પરણવા આવી ગઈ હોય છે, અને ત્યાંથી જાન પાછી જાય, કારણ કે અર્જુન પગાડીને લઈ જાય છે. અને બલરામજી કહે છે કે અર્જુન પગાડીને લઈ જતો હોય ને તો મારે એની સાથે યુદ્ધ કરવું જોઈએ. ત્યારે ભગવાન કૃષ્ણ આવીને એમ કહે છે કે તમે યુદ્ધ કોની હારે કરશો? કારણ કે અર્જુન સુભદ્રાને બગાડીને નથી લઈ જતો, સુભદ્રા અર્જુનને બગાડીને લઈ જાય છે. રથ તો સુભદ્રા હાકે છે. અને આ વાતને જ્યાં સાંભળી છે ત્યારે બલરામજીએ કીધું કે તારી જે આ કૃષ્ણ લીલા છે ને એ લીલા હું નહીં સમજી શકું. દિવ્ય પરમાત્માની કથા. જામવંતને યાદ દીધું છે કે કૃષ્ણ અવતાર કોણો છે, એ જ રામ છે, એવું એને યાદ દીધું છે. અને પછી એ યુદ્ધ ત્યાં પૂર્ણ થાય છે અને મણિ કૃષ્ણને સોંપે છે. અને મણિ કૃષ્ણને મેળી છે, અને કૃષ્ણને જ્યાં એ મણિ મેળી છે એટલા માટે થઈને પરમાત્મા એવું કહેવાય છે કે હવે જો જામવંત પાસેથી એ મણિ લઈ અને કૃષ્ણ દ્વારિકામાં આવે તો દ્વારિકાના લોકોએ લગાડેલું લાંછન સત્ય થઈ જાય. કારણ કે માણસને તમે કેમ કીધે ન પહોંચો, માણસ તુરંત એવી વાત કરે કે જો એ જ મણી લઈ ગયો તો એની જ હતાડી દીધો, એની જ નાટક કર્યું અને એ જ ગોતવા ગયો ને એ જ લઈ આવ્યો, એટલે આપણે એની ઉપર શંકા ન કરીએ. એટલે જામવંત કહે છે કે જો તમે મણી લઈને જશો તો દુનિયા તમારી ઉપર ભરોસો નહીં કરે, દુનિયા તમારી માથે વિશ્વાસ નહીં કરે. અને આ દુનિયા છે એવી રામ રાવણનું યુદ્ધ થયું ત્યારે હનુમાનજી સમુદ્ર ઠેકી અને સામે કિનારે લંકામાં જાય છે, અને લંકામાં એની પૂંછડી હરગાવી નાખવામાં આવે છે. એની પૂંછડી સળગાવી નાખવામાં આવી એટલે લંકામાં પૂંછડી સરકતી, લંકામાં હનુમાનજી આ માથેથી ઓયલા બંગલા ઉપર ને ઓયલા બંગલા ઉપરથી ઓયલા બંગલા ઉપર આટા મારે છે અને આખી લંકાને હળગાવી નાખે છે. એટલે એની સાથે સાથે એમાં જે ઔષધિઓ હતી એ ઔષધિઓ પણ સળગી ગઈ. અને પછી ત્યાંથી હનુમાનજી પાછા આવ્યા ત્યારે એ વાનર સેના જે હતી એ વાનર સેનાએ એવું કીધું હતું કે હનુમાનજી બહુ સારું થયું કે તમે લંકાને હળગાવી આવ્યા. હવે અમુક સમય પછી રામ રાવણનું યુદ્ધ થયું, લક્ષ્મણજીને મૂર્છા આવી અને સુસેન વેદે એવું કીધું કે સંજીવનની બુટી હોય તો લક્ષ્મણની મૂર્છા જાગે, નહીતર લક્ષ્મણની મૂર્છા ના જાગે. સુસેન વેદ કહે છે કે આ સંજીવનની બુટી ક્યાં જોવા મળશે? ત્યારે એને કીધું છે કે આ સંજીવનની બુટી જે છે ત્યાં લંકામાં હતી, પણ હમણાં થોડાક ટાઈમ પહેલા એક વાંદરો આવ્યો ને તો લંકા હરગાવી ગયો ને એમાં બુટી હરગી ગઈ. તો એની એ વાનર સેના હનુમાનજીને કહેવા માંડ્યા કે તને સીતાની શોધ કરવા મોકલો તો લંકા હરગાવવાનું કોને કીધું તું? એટલી વારમાં બદલી ગઈ. દુનિયાને બદલતા વાર નથી લાગતી પ્રભુ, દુનિયાને પલટતા વાર નથી લાગતી પ્રભુ. રામ નામના પથરા સમુદ્રમાં પડ્યા છે અને સમુદ્રમાં પડતાની સાથે રામ નામના પથરાઓ તરવા લાગ્યા. એટલે આ જગતના લોકો એવી વાતો કરવા લાગ્યા છે, અરે રે રાવણ તો જો કેવો છે. એની રાવણ સાથે યુદ્ધ, રામ સાથે વેર કર્યું છે. જેના નામના પથરા પણ પાણીમાં તરતા હોય એ માણસ કેવો મહાન હશે. અને એ બાદ
રાવણના મનની અંદર વિચાર આવ્યો કે હવે તો મારી આબરૂ જાય હો. અને એટલા માટે થઈ રાવણ સમુદ્રના કિનારે ગયો, એક પથ્થરને હાથમાં લીધો અને પથ્થરને હાથમાં લઈ અને પછી એ સમુદ્રની અંદર રાવણ, પથ્થરમાં રાવણ લખ્યું અને રાવણ લખીને પછી એ સમુદ્રમાં નાખ્યો. એ રાવણ લખીને એ પથ્થર સમુદ્રમાં નાખ્યો. એટલે રાવણ લખેલો પથ્થર એ તરવા લાગ્યો. હવે જે દુનિયા હમણાં એમ વાત કરતી હતી કે ઓહો હો, રાવણ તો કોની હારે વેર બાંધીને બેઠો, રામ નામના પથ્થરાય પાણીમાં તરે છે, એ સામાન્ય માણસ હોય ને રાવણ એની હારે વેર બાંધ્યો, હવે રાવણનું આવી બન્યું ને રાવણનો અંત થવાનો ને આમ થશે ને તેમ થશે, એની દુનિયા પાછી એમ વાત કરવા માંડી કે એમ તો અમારો રાવણ કઈ ઓછો નથી હો, એના નામના પથ્થરા તરે છે હો. આ હો જે હોકારો હોય ને એના નામના પથ્થરા તરે છે, અમારો રાવણ કઈ ઓછો નથી. પણ રાવણના પત્ની મંદોદરી, આ જગતમાં પુરુષને કોઈ જાણે કે ન જાણે પણ સ્ત્રી જરૂર જાણે છે. એનો પતિ કેટલા પાણીમાં છપછપિયા કરે એ સ્ત્રીને ખબર હોય. એટલે એની હાલ ઉપરથી કહી દે છે કે આજ આના વર્તનમાં કંઈક ફેર છે. એટલે રાવણના પત્ની મંદોદરીને વાતની જાણ થઈ. રાવણ નામના પથ્થરા કોઈ દી તરે નહીં, પણ આજ તર્યા છે તો એની પાછળનું કંઈક કારણ છે. રાવણને એકાંતમાં જઈને પૂછ્યું કે બોલો આની પાછળનું રહસ્ય શું છે? ત્યારે રાવણે એમ કીધું કોઈને કહેતી નહીં મંદોદરી, પણ એ રાવણ લખેલા પથ્થરને હાથમાં લઈને સમુદ્રમાં ફેંકવા ગયો ને ત્યારે રાવણ કે મારા મનની અંદર એવો વિચાર આવ્યો કે મારા પાપ આ પથ્થરને ડૂબાડી દે. તો પછી તૈરો કઈ રીતે? તો કે પથ્થરને ઊંચો ઉપાડ્યો અને હાથમાં લઈને પથ્થરને કીધું કે રાવણ લખેલા પથ્થર, જો આજ તું તૈરો નહીં તો તને રામના સોગંદ છે. અને રામના સોગંદ ખાતર રાવણ લખેલો પથ્થર પણ પાણીમાં તરવા લાગ્યો. આ મહિમા છે રામ નામનો. એટલે દુનિયા આવી છે. જામવંત કહે છે કે પ્રભુ તમે એકલા જો આ મણી લઈને જશો તો દ્વારિકા વાળાઓ તમારી માથે વિશ્વાસ નહીં કરે. અને હકીકતે આમ જ થાય છે. ઓ પ્રભુ, પરમાત્મા દ્વારિકામાં હતા ત્યારે દ્વારિકા વાળાઓએ એની કિંમત ન કરીને હવે ત્યાં જઈને માથા ટેકવીએ છીએ. ત્યારે આપણે ઈશ્વરની કિંમત ન કરીને આજે 52 ગજની ધજાની માનતા રાખીએ છીએ. એ થોરી ધજા ફરે ફરે નીચો તાર દઈ ઠરે. થોડી ધજા પર ફરે જોતા હૃદય ઠરે. થોરી ધજા ફરે ફરે જોતા હૃદય ઠરે. થોડી ધજા પર ફરે જોતા હૃદય ઠરે. સુદામોજી આ ધોરી ધજાને જોવે એટલે એ ધોળી ધજાને જોતાની સાથે સુદામા મનમાં વિચાર કરે છે. કેવો વિચાર કરે છે કે એવડી મોટી પ્રસિદ્ધિ કૃષ્ણની છે, એની પાછળનું કારણ શું છે? તો કે કૃષ્ણએ ગુરુની સેવા બહુ વિશેષ કરી છે અને સદગુરુની એના ઉપર કૃપા થઈ એટલે આ પ્રસિદ્ધિને પ્રાપ્ત કરી છે. એ ગુરુ સેવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે રે. દ્વારિકામાં જાય છે અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એના મનનો મેરામણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. દ્વારકા નગરીમાં પ્રવેશ કર્યો અને દ્વારપાળો જ્યાં ઊભા હતા એ દ્વારપાળો એ સુદામાને રોક્યો.
ફાટેલ તૂટેલ પોતડી ને આ બધી જ વસ્તુઓ ત્યાં જોઈ છે. રોકતા સુદામાને કીધું છે કે તારે કોનું કામ છે ને ક્યાં જવું છે. ત્યારે સુદામાએ એવું કીધું કે દ્વારિકાધીશ મારા મિત્ર છે. દ્વારપાળો હસવા લાગ્યા, તું ક્યાં ને. અને પછી વિચાર પણ આવ્યો છે કે આ દ્વારિકા ધણીનો દરબાર છે, બ્રાહ્મણ નાનો હોય કે મોટો એ સભામાં જતા કોઈ રોકી ના શકે. પણ કવિઓ કેવું કલ્પના કરે છે, પૂછે છે એ કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું શું લાવ્યા. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું શું લાવ્યા. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું શું લાવ્યા. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું શું લાવ્યા. હે જીયાવા આખો દી માથા મારા ખાય છે રે, આવા આખો દી માથા મારા ખાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, એના મનનો રામણ છલકાય છે. રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકા. બ્રાહ્મણોને આવવાની મનાઈ નથી, એને જવા દેવાના હોય છે. તો આમ વિશ્વાસ બેસી ગયો છે. કઈ વાતનો વિશ્વાસ? તો કે ભગવાન છે એ જ સર્વસ્વ છે. જામવંતે કીધું છે આ મણી લઈને તમે એકલા ન જાઓ તો મારી સાથે કોણ આવશે. ત્યારે જામવંતે કીધું છે કે એક કામ કરો, મારી દીકરી જામવંતી છે અને જામવંતીને હું તમારી સાથે પરણાવું છું. અને જામવંતીને કરિયાવરમાં કદાચ આ મણી આપું અને જામવંતી જો આ મણી લઈને આવે તો દ્વારિકાવાળા વિશ્વાસ કરે કે તમારી પાસે હકીકતે મણી નહોતો, મણી તો ક્યાંક બીજે પડ્યો હતો. અહીંયા યુદ્ધ થતું હતું અને આ જામવંત અને કૃષ્ણની વચ્ચે જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે મેં કીધું એ પ્રમાણે વસુદેવને મૂર્છા આવી. વસુદેવજીને મૂર્છા આવી છે અને મૂર્છામાંથી જ્યારે વસુદેવજી જાગ્યા છે, વસુદેવજી મનોમન ચિંતા કરવા લાગ્યા છે કે મારો પુત્ર ક્યાં હશે, મારો પુત્ર ક્યાં હશે, મારો પુત્ર ક્યાં હશે. અને પુત્રની ચિંતા માટે, પુત્રને પ્રાપ્ત કરવા માટે થઈ વસુદેવજી શું કરે એનો સંદેશ આપવા માટે એ સમયે ત્યાં એક પાત્ર પધારે છે. અને પાત્ર ક્યું છે? હરિઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો. હરિ ઓમ નમો નારાયણ, 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 હરિ ઓમ નમો નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ હરે હરે, બોલો નારાયણ નારાયણ હરિ હરિ. હરિ ઓમ નમો હરે નારાયણ, હરિ ઓમ નમો નારાયણ, હરિ ઓમ નમો નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે, બદ્રી નારાયણ નારાયણ
સાગરને ધારણ કર્યું છે અને રામ સાગરને ધારણ કરીને હાથમાં કડતાલ લઈ નારાયણ 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 બોલતા બોલતા કોણ આવે? બ્રહ્માના પુત્ર નારદ. અને નારદ દ્વારિકામાં પધાર્યા અને હાથમાં નારાયણ 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 બોલતા બોલતા એ દ્વારિકા નગરીમાં પધાર્યા છે અને મૂર્છિત અવસ્થામાંથી જાગેલા વસુદેવજીની પાસે જાય છે. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. બોલો નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. ગાવો નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ 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 કરતા કરતા એ દ્વારિકાપુરીમાં નારદજી પધાર્યા અને નારદજી આવીને ભગવાન વસુદેવજીની પાસે જઈ અને વસુદેવજીને કહેવા લાગ્યા છે કે શા માટે ચિંતિત છો? અને ત્યારે વસુદેવજીએ એવું કીધું હતું કે મારો પુત્ર કૃષ્ણ છે એ પ્રસેનની શોધમાં જંગલમાં ગયો છે અને ઘણા સમયથી પાછો નથી ફેર્યો એટલે મને એની ચિંતા થાય છે. ભગવાનની શોધમાં પાછો નથી ફેર્યો, મને એ વાતનું ચિંતન થાય છે અને એટલા માટે થઈ ભગવાન નારદજીએ કીધું છે કે સાંભળો, તમારે તમારો પુત્ર પાછો જોતો હોય તો તમે દેવીની ઉપાસના કરો અને તમે દેવીની ઉપાસના કરશો તો તમને પુત્ર પ્રાપ્ત થશે. અને આમ જ્યાં નારદજીએ સંદેશ આપ્યો છે ત્યાં વસુદેવજીને પહેલો સમય યાદ આવી ગયો છે. કયો? તો કે વસુદેવજી અને દેવકીને કંસે કાળાગ્રહમાં પૂરી દીધા હતા. એક દીકરોનો જન્મ થયો, ભગવાન મારી નાખ, કંસ આવે છે, મ્યાનખુલી તલવાર હાથમાં હોય છે, હાસ્ય કરતા કરતો એક કાળાગ્રહની અંદર પ્રવેશ કરે છે અને કાળાગ્રહની અંદર પ્રવેશ કરીને બે પગને એક હાથ વડે પકડે, એ નાનકડા એવા બાળને ગોળ ગોળ ફેરવે અને ગોળ ગોળ ફેરવીને પછી દિવાલમાં ભટકાડીને એ પુત્રને ત્યાં ને ત્યાં મારી નાખે છે. અને દેવકી રોજ સાંજ સવાર પોતાના હાડીનો છેડલો છે એ હાડીના છેડાને એ દિવાલના લોહીના ધાબા ઉપર ફેરવતી જાય ને કહેતી જાય, મારા પુત્રનો જન્મ થયો, કંસ આવ્યો, ગોળ ગોળ ફેરવો, દિવાલમાં પછાડ્યો, પછી મારી નાખ્યો. રોજ એક જ વાતનું સ્મરણ કરે, આ હાડીનો છેડલો છે એ હાડલો ઊંચો ઉપાડે અને માયના પુત્રની ઉપર જે મમતા વર્ષાવતી હોય એ પ્રમાણે મમતા વર્ષાવતા એ લોહીના ધાબા ઉપર છેડો ફેરવે અને ફેરવતા કહેતી જાય કે કંસ આવ્યો ને મારા દીકરાને હાથમાં લીધો ને ગોળ ગોળ ફેરવો ને પછી પછાડ્યો ને મારી નાખ્યો. રોજ આ વાતનું વર્ણન થાય. 6 દીકરાઓને મારી નાખ્યા છે. એ બાદ ગર્ગાચાર્યજી ત્યાં આવ્યા છે. આ વાતનું વર્ણન છે દેવી ભાગવતના મહાત્મ્યની અંદર. વસુદેવના કુલગુરુ છે ગર્ગાચાર્ય. ગર્ગાચાર્યએ એવું કીધું છે કે તમારે તમારા દીકરાને જીવિત રાખવો હોય તો તમે દેવીની ઉપાસના કરો. ને ગઈકાલની કથામાં પણ મેં કીધું હતું કે જે સ્ત્રીનો બાળક જન્મતાની સાથે મૃત્યુ પામે છે, જે સ્ત્રીનો બાળક પેટમાં ગર્ભમાં જ મૃત્યુ પામી જાય છે, એ સ્ત્રીએ દેવીની ઉપાસના કરવી જોઈએ. શક્તિ એ બાળકને જીવન પ્રદાન કરે છે. જે સ્ત્રી ગર્ભવતી છે એ સ્ત્રીએ દેવી ભાગવતનું સ્મરણ કરવું જોઈએ. એ સ્ત્રી દેવી ભાગવતનું સ્મરણ કરે છે તો ગર્ભમાં રહેલું બાળક છે એ બાળકની દેવી રક્ષા કરે છે, શક્તિ રક્ષા કરે છે.
કારણ કે એ માનું સ્વરૂપ છે. માની પરિસ્થિતિ માં જ સમજી શકે, બીજું કોઈ ન સમજી શકે. એટલે તમારે તમારા સંતાનોને ગર્ગાચાર્યએ કીધું છે કે જો જીવિત રાખવા હોય તો દેવીની ઉપાસના કરો, અને દેવીની ઉપાસના કરવા માટે કીધું છે. ત્યારે ભગવાન વસુદેવજીએ અને દેવકીએ તો એમ કીધું કે અમે તો કંસના કાળા ગ્રહની અંદર છીએ, કંસના આશરે છીએ, અહીંયા રહી અને દેવીની ઉપાસના કઈ રીતે કરી શકીએ? એક સંકલ્પને પ્રાપ્ત કરાવો અને તમે જ એ દેવીની ઉપાસના કરો અને એ પુણ્ય પ્રદાન અમને થાય. આવા સંકલ્પો હોય છે. જળના સંકલ્પ વડે તમે તમારા જીવનમાં કરેલું પુણ્ય તમે તમારા સંતાનોને અર્પણ કરી શકો. સંકલ્પ વડે તમારા કર્મનું પુણ્ય તમે કોઈ બીજા વ્યક્તિને આપી શકો. ગાંધારીએ આ જીવન આખી જિંદગી એની આંખમાં પાટો બાંધ્યો અને અંત તરીકે રહ્યા, અને પછી દુર્યોધનના શરીરને વજ્રનો બનાવવા માટે થઈ એને એના સંકલ્પને તોડ્યો, અને એક વખત એ પટ્ટીને ખોલી અને આંખની જે દ્રષ્ટિ હતી, આખા જીવનની જે તપસ્યાનું જે બળ હતું, એના પુત્રના શરીરના લોખંડનું બનાવવા માટે થઈને, વજ્રનો બનાવવા માટે થઈને અર્પણ કરી દીધું. પુણ્યનું ફળ આપી શકાય. સોમનાથ મહાદેવના જે પ્રાગટ્યની કથા છે એનું પણ કંઈક એવું છે. ચંદ્રને 6 મહિનામાં 10 કરોડ જેટલા મૃત્યુંજય મંત્રનો જપ કરવાનો હતો, પણ એ પૂર્ણ ન કરી શકે. એટલે એ સમયે ત્યાં અસંખ્ય ઋષિઓ આવ્યા અને મૃત્યુંજય મંત્રનો જપ કરે છે. અને મૃત્યુંજય મંત્રનો જપ કરે બરાબર એ જ સમયે એ જળ હાથમાં લઈ અને સંકલ્પ વડે અસંખ્ય ઋષિઓ છે એ જપનું જે પુણ્ય છે એ ચંદ્રને આપી દે છે. આવી કથા છે. પુણ્ય ફળ આપણે કોઈને આપી શકીએ. એટલે તમે એક કામ કરો, અમારા વતી ગર્ગાચાર્યજીને કીધું, કારણ કે તમે અમારા કુલગોર છો અને કુળગુરુ છો, એટલા માટે થઈને અમારા કુળની રક્ષા માટે પૂજા કરવું એ તમારું કર્તવ્ય પણ છે અને તમે કરી પણ શકો છો. તો તમે અમારા કુળની રક્ષા માટે દેવીની ઉપાસના કરો. નવરાત્રિની ઉપાસના કરવી જોઈએ. કોઈ યોગ્ય વિધિવત બ્રાહ્મણ પાસે ઘરની અંદર બીજું કાંઈ કરીએ કે ન કરીએ, ભગવાન પણ એક કુંભ પધરાવીએ અને કુંભ પધરાવીને માતાજીનો ફોટો પધરાવીને સાંજ સવારે આપણે આપણા મુખે એકાદ ગરબો ગાઈ અને પછી માતાજીની આરાધના કરીએ. અત્યારે આપણામાં એક સિસ્ટમ થઈ ગઈ છે કે પેનડ્રાઈવ બનાવી લઈએ ને પેનડ્રાઈવમાં ગરબા રાખીને પછી ટેપમાં ચડાવી દે છે અને પછી ઘરનું કામે કરતા જાય ને કે ગરબાએ ગવાતા જાય ને ઘરનું કામે થતું જાય. તમારા ભગવાનને તમારા મોઢે ગવાયેલું ગીત અને તમારા મોઢે ગવાયેલો ગરબો ગમે છે, નહીં કે કેસેટમાંથી વાગતો. પછી કાલી ઘેલી ભાષામાં રાગને જાણતા હોય કે ના જાણતા હોય, સૂર જાણતા હોય કે ન જાણતા હોય, પણ તમારા મોઢે ગવાયેલું હોય ને એ ભગવાનને વધારે ગમે છે. એટલે ઉપાસના કરવી જોઈએ દેવીની. ગર્ગાચાર્યજીએ કીધું કે તો હું દેવીની ઉપાસના કરીશ. ટૂંક જ ગાળામાં નવરાત્રિનો સમય આવે છે, દેવીની ઉપાસના કરી દેવીને પ્રસન્ન કરીશ અને તમારા પુત્રની રક્ષા કરાવીશ. 6 પુત્રને માર્યા છે. એ બાદ 7મી વખત દેવકી જ્યારે ગર્ભવતી બન્યા છે ત્યારે 7મી વખત એના ગર્ભમાં જે પુત્ર છે એ વસુદેવના બીજા પત્ની રોહિણી છે. માયા વડે એ દીકરી છે, એ માયા વડે એ ગર્ભ છે એ પ્રસવ થાય છે અને ગર્ભ છે એ રોહિણીના ગર્ભમાં વહી જાય છે. એટલે 7મા પુત્રનો જન્મ ગોકુળમાં રોહિણીને ઘેર થાય છે. એ પછી 8મો પુત્ર એટલે કે ભગવાન કૃષ્ણ, અને કૃષ્ણને બચાવવા માટે થઈ યોગ માયાના રૂપની અંદર દેવી ત્યાં પધાર્યા છે. ગર્ગાચાર્યની ભક્તિથી ભગવાન દેવી પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલ જે દેવી છે દેવીએ એવા આશીર્વાદ આપતા કીધું છે કે સાંભળો, એને જે આંગણે જ્યારે જન્મ થશે ત્યારે માયા રૂપે હું એને ત્યાં પધરામણી કરીશ અને કંસ જ્યારે મને મારવા આવશે ને ત્યારે પંખીડો બનીને ઉડી જાય.
એટલે માયાના રૂપમાં ઉડી જાય છે. અને વાસુદેવજી ને નારદજીની વચ્ચે જ્યારે ચર્ચા થાય છે ત્યારે વાસુદેવને આ વાત યાદ આવે છે. કૃષ્ણનો જ્યારે જન્મ થયો છે અને જન્મ થયો છે કૃષ્ણનો, એટલે કૃષ્ણનો જન્મ થઈ ટોપલામાં પધરાવીને પછી નંદગાંવની અંદર છોડી દે છે. અને જ્યારે દીકરીને લઈને પાછા આવે છે, કંસને ખબર છે કે 8મા સંતાનનો જન્મ થયો. બે હાથ વડે બે પગ પકડા છે ને ગોળ ગોળ ફેરવીને જ્યાં પાટમાં પછાડવા જાય છે ત્યાં તો એ દીકરી માયાથી ઉડી જાય છે. અને વિદ્યાંચલ પર્વત પર એ માયાની સ્થાપના થઈ છે. આજે પણ, આજના સમયમાં પણ કાશી અને પ્રયાગની વચ્ચે જે વિદ્યાંચલ પર્વત છે ત્યાં વિજ્વાસણી માતાનું ત્યાં સ્થાનક છે. એ સ્થાન હજી આજના દિવસોમાં પણ આપણા અહીંના અમુક પરિવારો છે અને કુળદેવી માને છે અને એના દર્શન કરવા માટે જાય છે. વરુણ રાવલિયાના બધા એને કુળદેવી માને છે. એ બે વિદ્યાંચલ પર્વત પર જે માતાજીની સ્થાપના છે એ વિધ્વાસણી માતા, વિજ્વાસણી માતા એવું નામ છે એનું, અને ત્યાં બિરાજમાન છે. એ તમારા કુળના દેવી છે, કારણ કે તમે પણ આમ તો એ જ વંશમાં ને, એટલે એ બાજુ ગમે ત્યારે નીકળીએ ત્યારે એના દર્શન કરવા જોઈએ. એ કુળદેવી કહેવાય. કાશી પ્રયાગની વચ્ચે એ સ્થાન આવ્યું છે. એ સ્થાન એ છે વિજ્વાસણી માતા. એ બાદ વસુદેવજીને યાદ આવ્યું છે કે એ માયાએ જ, એ ભગવતીએ જ જન્મતાની સાથે કૃષ્ણની રક્ષા કરી છે, એટલે આજ પણ એ કૃષ્ણની રક્ષા કરશે. અને એટલા માટે થઈને વસુદેવજી એ દેવીની ઉપાસના કરવા માટે થઈને તૈયાર થાય છે. નજીકનો સમય હોય છે, નવરાત્રિનો સમય, અને સચ્ચિદાનંદ સ્વરૂપ પરાત્પર એવા પરમાત્માનું, ભગવતીનું શાશ્વત સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપા અને પરાત્પરા દેવી આ જગત જેનાથી ઉત્પન્ન થાય છે અને આ જગત જેમાં સમાઈ જાય છે, એવી દેવીની ઉપાસના કરવા માટે થઈ અને વસુદેવજી તૈયાર થાય છે. કોના કહેવાથી? નારદના કહેવાથી. નારાયણ 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 કરતા કરતા જે નારદ આવ્યા હતા, એ નારદજીએ વસુદેવજીને સંદેશ દીધો છે અને સંદેશ આપીને કીધું છે કે સાંભળો વસુદેવજી, તમે એ દેવીની ઉપાસના કરજો એટલે તમારા પુત્રની રક્ષા કરશો. વસુદેવજી દેવીની ઉપાસના કરે છે અને અમુક સમય થાય એટલે ભગવાન દ્વારિકાધીશ છે એ દ્વારિકા નગરીમાં પધારે છે. અને રક્ષા એ કરી તો કેવી કરી, બોલો તમે વિચાર તો કરો. રક્ષા એવી કરી કે ભગવાન એકલા નથી આવતા, પરણીને આવે છે. પત્નીને સાથે લઈને આવે છે. તો દેવીના ઉપાસનાનું આ મહત્વ છે, દેવીની આરાધનાનું આ મહત્વ છે. દેવી શક્તિ એવી શક્તિ છે ભગવાન કે આપણા જીવનમાં આવેલી કોઈ પણ પ્રકારની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ દૂર થતી જાય છે. અને પાછા ફેર્યા છે, હાથમાં જ્યાં મણી જોયો છે, લોકોની સમક્ષ બધી જ વાત કરી છે કે આ રીતે નહીં, આ રીતે બનાવ બન્યો હતો અને એટલા માટે થઈ અને આમ થયું છે. અને આ મણી ઋષિરાજ જામવંત પાસેથી હું લઈ આવ્યો છું. આમ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે, વસુદેવ અને નારદ પણ બહુ હર્ષોલ્લાસથી રાજી થયા છે. આ વાતની ચર્ચા વેદવ્યાસજીએ કર્યું છે. દેવર્ષિર નારદશ્ચાથ કૃષ્ણાગમન હર્ષિતઃ આમંત્રય વસુદેવં ચ બ્રહ્મણા
સભાયયો. દેવર્ષિ નારદજી છે એ નારદજી કૃષ્ણને આવતા જોયા છે, અને કૃષ્ણને આવતા જોયા છે એટલે વસુદેવ અને દેવર્ષિ નારદ એ બંને છે એ એમ કહેવાય છે કે બહુ રાજી થયા, અને કૃષ્ણની આજ્ઞા લઈ અને ભગવાન દેવર્ષિ નારદ જે છે એ નારદ પણ ત્યાંથી પછી બ્રહ્મ સભામાં જવા માટે થઈને એ દ્વારિકામાંથી બહાર નીકળવાની આજ્ઞા પ્રાપ્ત કરી લે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ બહુ આનંદિત સ્વરૂપની અંદર પધાર્યા છે, એટલે દ્વારિકામાં બહુ આનંદ થયો છે. અને આ અધ્યાયના અંતિમ શ્લોકની અંદર હરિ ચરિતમિદમ યત કૃતિતમ દુર્યશોઘ્નનમ પઠતિ વિમલ ભક્ત્યા શુદ્ધચિત્તઃ શૃણોતિ સભવતિ સુખપૂર્ણ સર્વદા સિદ્ધકામો જગતે ચ વપુસોન્તે મુક્તિ માર્ગ લભે. જે મનુષ્ય નિષ્કપટ ભક્તિ એવં શુદ્ધ પ્રકારના હૃદયથી ભગવાનના આ વિખ્યાત તથા કલંકનાશક ચરિત્રનું પઠન કરે છે, વાંચે છે, સાંભળે છે અથવા તો બીજાને સંભળાવે છે, એ પૂર્ણ રીતે સુખને પ્રાપ્ત કરે છે અને જગતની અંદર સર્વ પ્રકારની મનોકામનાઓને પ્રાપ્ત કરે છે અને મૃત્યુના અનંતર એ મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. કારણ કે ભગવાન ઉપર કલંક લાગ્યો હતો, અને કલંક કયો કલંક હતો તો કે ભગવાન મણિના ચોર છે, અને મણિને કારણે ભગવાને સત્રાજીતને પણ મારી નાખ્યું છે. અને આ કલંક લાગ્યો હતો એટલે આ કલંકમાંથી આ કથા કઈ છે કથા તો કે કલંકમાંથી ઈશ્વરને દૂર કર્યા છે. એટલે જે માણસ આ કથાને યોગ્ય રીતે વાંચે છે અથવા તો સાંભળે છે કે પછી બીજાને સંભળાવે છે, એ વ્યક્તિના જીવનની અંદર સર્વ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. અને હૃદયથી જે આ કથાનું શ્રવણ કરે છે અને પઠન કરે છે અને હૃદયમાં ઉતારે છે, એ વ્યક્તિ મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત થાય છે. આવી મહાત્મ્યની એક પવિત્ર કથા છે જે દેવી ભાગવતમાં સમાણી છે. આવી રીતે ભગવાન કૃષ્ણ ઉપર લાગેલા કલંકને દૂર કર્યો છે. અને પછી ત્રીજા અધ્યાયની અંદર શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્યના પ્રસંગની અંદર રાજા સુદ્યુમનની કથાને સમજાવી છે. જે કથા છે એમ કહેવાય છે કે બહુ સુંદર છે. વિદ્વાનો દ્વારા આ કથાને વર્ણન કરવામાં આવ્યું છે. અને સુદ્યુમનની જે કથા છે એ પણ ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી થોડી કથા છે. તો એ જે કથા છે એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આજે આ કથાનો સમય થયો છે એટલા માટે આજે અહીં વિશ્રામ આપીએ આ કથાને, અને આ કથાને વિશ્રામ આપીએ એ પહેલાં ઘડી દો ઘડી કે લીએ આપણે પરમાત્માના નામનું સ્મરણ કરી લઈએ. છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જપો સબ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજય નિવર્યા
વિજયને વળ્યા. શ્રી રામેશ્વરને યાદ કર્યા. શ્રી રામેશ્વરને યાદ કર્યા. કરી પૂજાને શિવજી પ્રસન્ન થયા. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અરે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. યમ કુબેર ઇન્દ્રાદિક દેવો યમ કુબેર કહે મંત્ર સદા જપવા જેવો. શ્રદ્ધા રાખી શિવને સેવો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અરે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઋષિ મુનિઓ જેને જ્ઞાને છે. ઋષિ મુનિઓ જેનું ગાન કરે. વળી વેદ પુરાણ ના પાને છે. વળી વેદ પુરાણેનું ગાન કરે. બ્રહ્માને વિષ્ણુ વખાણે છે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અરે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ એ મંત્રથી સિદ્ધિ સર્વ મળે. એ મંત્રથી સિદ્ધિ સર્વ મળે. વળી તન મન ના સૌ તાપ ટળે. વળી તન મન ના સર્વે પાપ ટળે. છેવટ મુક્તિનું ધામ મળે. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ મંત્ર સદા છે શુભકારી. એ મંત્ર સદા છે શુભકારી. ભવ સાગર ઝીલે છે તારી. પ્રેમેથી બોલો સંસારી. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. અરે પ્રેમેથી બોલો સંસારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. છે મંત્ર મહામંગલકારી.
જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મોવેશ્વર મહાદેવ કી જય મોબાવાળા વાછરા દાદાની જય દ્વારિકાધીશ દેશ કી જય હર્ષિદ્ધિ માત કી જય ચામુંડા માત કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર આપ બધાને વિનંતી છે કે ગઈકાલની જેમ આજે પણ આરતી કરવા માટે આપ સૌ આગળ વધારશો. અહીંયા આરતીનો થાળ તૈયાર છે. હે સદા શિવ તમારી આરતી ગાઉં મોવેશ્વર મહાદેવની આરતી ગાઉં આરતી ગાઉં મેરે મન કોરી જાઉં આરતી ગાઉં હૈયે હરખ દિખાઉં હે મોગેશ્વર તમારી આરતી ગાઉં હે મોવેશ્વર તમારી આરતી ગાઉં चरणों से निकली गंगा प्यारी गंग से निकली गंगा प्यारी जिसमें तारी दुनिया सारी जिसने तारी दुनिया सारी मैं उन शरणों के दर्शन पाऊं मैं उन शरणों दर्शन पाऊं हे सदा शिव तुम्हारी आरती गाऊं हे सदा शिव તમારી આરતી ગાઉં मोर मुकुट प्रभु अंगरे विराजे મુકુંદ પ્રભુ देख छवि बलहारी बलहारी गाऊं हे सदा शिव तुम्हारी आरती गाऊं आरती गाऊं मेरे मन को जाऊं हे भोलानाथ तुम्हारी आरती गाऊं હે મહાદેવ તમારી આરતી ગાઉં
મંગલમ ભગવાન શંભો મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતી નાથો મંગલાય તનો હરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલીએ મહેશ્વર મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ. આઈએ આજની આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ છીએ. આવતીકાલે ફરી પાછા જ્યારે આ કથામાં આપણે પ્રવેશ કરશું, સદ્યુમન રાજાની કથાને આપણે ગાઈશું. જે કથા ભગવાન કાર્તિકેયની કથા સાથે જોડાયેલી છે એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. અને એક અગત્યની જાહેરાત એ છે